બાપુ કોઈ પડતી અબળા બસાવી આવી જો કલંક વાલીડા એ અબળાને બસાવી મૃદા ચડે ચડે કોઈ પડતી
સ્વારા બાપા કે છે તો બાપા सदगुरु शरण मा सवो शिषधारी रे रामा सदगुरु शरण मा सवो शिषधारी कहूं दास नो दास पुकारे सुनो आदत आ तो भजन नो आत्मा से
ભજનની પાછળ પાસેમ નિમિત્તે જ્યારે સંતવાણીને ભજન કરવા માટે મારો વિષય છે સંતવાણી, તો સદગુરુ સ્વારામ બાપા કહે છે, અરે ભજન વિના ના ફરે ભટકતા ખાલી ખુશામત કરવી નહીં, અરે ભજન વિના ના ફરે ભટકતા ખાલી ખુશામત કરવી નહીં કોઈ કોઈની આશા નથી કરવી, અરે ભજન વિના ના બાપુ ભજન વિના ના બાપુ ભજન વિના ના ફરે ભટકતા ખાલી ખુશામત કરવી નહીં કોઈ કોઈની આશા નથી કરવી। ખાલી ખુશામત કરવી નહીં કોઈ કોઈની આશા બોલા દુર્જનથી ડરવું નહીં। ગુરુકમ જ્ઞાનના ઉદયથી અનેક જન્મોના અંધારા દૂર થાય, ગુણ નામ અંધકાર રૂ નામ પ્રકાશ, અંધારામાંથી પ્રકાશ તરફ કોણ લીધા? ગુરુ મહારાજ। જસલ જેવા જસલ જાડેજાના દુનિયાના તમામ ઝેર બાપુ ઉતરી જાય, તલવારને હથિયાર મૂકીને ભજન ગાતો કરી દે। આ સંતોની તાકાત છે કે પારસ્વર સંત મેં બડો અંતરો જાય, પારસ લોહે કો કંચન કરે, સંત કરે આપ સમાન। તો આજે પાસમનો દિવસ છે ત્યારે એક સદગુરુ સ્વારામ બાપુની એક ટૂંકમાં બે કડી બોલી મારી વાણીને વિરામ આપીશ। હે પરણે શબ્દને સુરતાનાર સંયમવર ગુરુના શેળા સર્પનું પુષ્પ પકડીને બાપુ બોલ્યા વિના બેસી રે, ભૂંડક ઉલટાની ભોરિંગને આપે, અંતે મણિધરનું મરણ કરે। અવર ગરજી में आसन उनका गेबी उनका निशाना, संत फकीर को योगी विरला धरत उनका ध्याना। આ તો સાધુ સંતોની જેની માથે પૂર્ણ કૃપા હોય તો આ ભજનની વાણી, આ તો કોઈ દીકરી દીકરાના લગ્ન નથી, આ તો શબ્દ ને સુરતાના વિવાહ છે। શબ્દ સુરતાને ભેટે તો ઉર્મામાં અંજવાળું થાય, ગગનની ધૂનમાં ગેબી ગિરના સદા સંતો ત્યાં સુખ પાવે। મેં મારી પોતાની એક કડીની દેખ બાપુ એક પદની અંદર એક કડી લખી છે, એ કડીમાં તમને સમજાવું કે ગુરુની ગતિને કોઈ આવા હંસ હોય જાણે દાસ ગિરનારી નિસ્દિન હરિગુણ ગાવે। બાપુ બીજાને શું ખબર હોય? કાશી માટી લાવી કુંભાર ગાંઠ ગડે, ગાંઠ ગડતા ગડે ગડુલા, કાશી માટીના કુંભમાં પાણી ન ભરાય, પરિપક્વ કરવા માટે મૂકે નિભાડામાં, કોક પાકે ને કોકને ઝીણી તિરાડ, ઓલા તિરાડ વાળા ક્યાંય નો હાલે, ઓલા ફૂટલાનો કોણ રાખણાર? મતા વાળા માર્ગ બગડ નાખે, દુનિયા નાખે ડોળે, અર્થ બગાડી આપનો લક્ષ વરસી ફરે, અને ભેદ વાળા માણસો ભોભો ભટકે, અર્થ બગાડી આપનો લક્ષ વરસી ફરે। મેવાડની મહારાણી મીરાબાઈ અને સંત રોહિદાસ સમાર રામ તત્વની ઓળખ કરાઈ બાપુ મીરા કૃષ્ણની મૂર્તિમાં હમાઈ જાય। આ તો પારો ગળીને થઈ ગયું પાણી, અમરની મૂર્તિ અમરમાં હમાઈ ગઈ। એટલે સદગુરુ સ્વારામ બાપા કહે છે
કે સુરતીનું સગપણ સદગુરુએ કર્યું. આ મારું રામદેવ સાઉન્ડ, આ મારું રામદેવ સાઉન્ડ. રામદેવજી મહારાજના બરોબર એમાંથી જ આગળ આવ્યા છે, રામાપીરના આખ્યાનમાંથી તે. અને એની બે કડી તમને હમણાં રામદેવજી મહારાજના ભાદરવા મહિના એવો દેજે રે સંદેશો રામદેવજી મહારાજના નોરતા આવે છે ત્યારે સુરતીનું સગપણ સદગુરુએ કર્યું. હું સુકુળ નહીં જોયો વિના સાકર વેસણી ભાઈ સાસા ભાવની લગણીના લગન મંડાવીને મોકલ્યા પંડિત પૂર્ણાનંદ સતને રસ્તે ચાલ્યા એકાએકીના સંગ. માંડવો રોપાયો ગુરુએ મર્મનો થીરતાના રોપી દીધા થમ. મર્મ રૂપિયા દેહમાં માંડવો રોપાઈ જાય, થીરતાના થમ રોપાઈ જાય પછી દુનિયાના તમામ ઝેર ઉતરી જાય. તલવારને હથિયાર મૂકીને ભજન ગાતો કરી દે. આવું સંતો મહાપુરુષ કહે છે. માયરું કરાયું મન સંતોષનું, અવિસળ છોડું પહેર્યો અભંગ. કોને પહેર્યો તો કે મીરાબાઈ. મીરા કે આવા વરને હું વરું, આજે જન્મે ને કાલ મરી જાય વરું મારા ગિરધર ગોપાલને, કે મારો છુડલો અવિસળો જાય. પછી સદગુરુ સ્વારામ બાપા કે આવા ધર્મ કારિંદર સજ્જન માણસો હોય ને દુર્જન પણ હોય. હારા માણા હારું કામ કરે, મોળા માણસો મોળું કામ કરે. શેળા સર્પનો પૂછ પકડીને બોલ્યા વિના બેસી રે. ભૂંડપ ઉલટાની ભોરિંગને આપે, અંતે મણિધર જેવા નાગનું મરણ કરી નાખે. એટલે ગુણ અવગુણના ગીત ગાવા મળ્યા મનુષ્ય પાર. ખારેકો હતી ખોટા કર્મને લે ગયા નિંદક નન્ને નાર. સતાર બાપુ એમ કીધું કે નિંદક હમારા મત મરો, મરો રાગ ઓર દ્વેષ, નિંદક સે પાતક સલે, નિંદક રહો દૂર. નિંદાવાળા માણસો સજ્જન માણસોના પાપ ધોવાનું કામ કરશે વગર પૈસે. ઈર્ષા બડાઈને માન, સદગુરુ સ્વારામ બાપા કહે છે ઈર્ષા બડાઈને માન આ ત્રણે જમણી દીકરીઓ. પામરમાં જેનું પીર્યું સગપણમાં આવ્યો ઉતર્યો, હરખ શોખનો ચૂડો પહેરી જય વેમીને વરે. જે ઘરમાં વસને ને ખાવા બાપુ ધાન પણ ન રાવા દે. ઈર્ષા પતંગો દુકાનમાં બેઠી હોય, સરસ સંપીને બેઠી હોય, સાઈઝવાર રંગવાર. પતંગ ઉડાડવા માટે કોઈની પાસપોર્ટ કે મંજૂરી ન લેવી પડે. માણસો પતંગો કાપે છે શા માટે? માનું પ્રકૃતિ, બીજાની પતંગ કાપો, કોઈની પતંગ કાપો નહીં. ભગવાન તમારી પતંગને ઉન્નત બનાવશે, અદ્ધર લઈ જાય. ગઝલ કવાલીમાં પુનિત સાહેબ કહે છે કે ગોરે ગોરે મુખ पे गुमान छोड़ बावरे, रंग तो पतंग तेरा काल उड़ जाएगा, धुआं जैसा देह तेरा जात होने लागे तेरी, युवानी को छोड़ तेरा स्वान नहीं दिखाएगा, माम तो ममता को छोड़ दे मानव, धरी ले प्रभु का ध्यान, बांधी मुठी आए सो खाली मुठी जाएगा. आ रंग तो पतंग तेरा काल उड़ जाएगा. મરણની આખરી ઘાટી હવના જીવનમાં આવવાની છે અને રૂપાળી આ દેહને હજુ બાળવાની છે. માટે કરોડો જન્મોના પાપો પ્રભુના નામથી કાપો. આગળ સદગુરુ સ્વારામ બાપા લખે છે કે જાન ગુમાવો હાલો જાનમાં. ક્ષત્રિયો ને પેલા જાન જાતિ અને બાપુ વળાવી હારે લેતા. કેવા વળાવ્યા કે અજબ તાકાતના જાતવન અશ્વજા કરવતે જમીની પીઠ કાપે, આજ પણ અડીખમ પાળિયા વાટ જોતા જુગની ગામ જાપે. ઈ ધન કુખ જીજાબાઈની જ્યાં શિવાજી પા ક્યાં હતા તલવાર કરી, ધાર ઉપર જેને હિન્દુ ધર્મ રાખ્યો તો અમ દેશની આર્ય રમણી. અમર છે ઇતિહાસની અંદર કે રઘુકુળ ભૂષણ રામનું ગાદીતનું મૃત હશે, પિતા વસનને પાળવા જઈ વિકટ વનમાં જઈ વસે. એવા પહેલાના સમયમાં જાન જાતિ એના વળાવ્યા હતા. એવા ગોબાના પાદનથી વળિયા કુંભારની જાન જાતિ હતી બાપુ. નુરા નામનો ફાકડે રાવ જુવાન વેલડાના પહેલા ગાડે બેઠો હતો. બગડામાં 3 કિલોમીટર જાન દાખલ થઈ. 7-8-10 બુકાની દરવાજા આડા ફર્યા. કીધું ખબરદાર, જો જાનનો એક પણ માણસ આગળ વજાશે જાનથી ધડથી મસ્તક દુઆ કરી નાખવામાં આવશે. ત્યારે નુરા નામનો વળાવ્યો તો ખડખડાટ હસ્યો. જાંગમાંથી તલવાર કાઢી અને જ્યાં સુધી નુરાના ખોળિયામાં પ્રાણ છે ત્યાં સુધી જાનનો એક પણ માણસનો વાળ વાકો નહીં થાય. કેવી કે ઘટના કેવી ઘટી છે. ગડા કોમ કશુરાન સન ધરામ ધમકી વીજ સમંકી દખન યોમ યોમ ભબકી ભબકી હદ ગન ભેમો. નુરાને બુકાનું ધારુનું ગમશાન ધીંગાણું મસું અને પાછળથી કોઈ માણસ આવી નુરાના મસ્તક ઉપર તલવારનો ઘા માર્યો. મસ્તક પડી ગયા પછી બાપુ 3 કિલોમીટરનું ધડ લડ્યું. આવા વળાવ્યા મરદા મર્દ માણસ.